એટલે ગંગા સતીએ કીધું કે મનને સ્થિર કરીને આવો મેદાન. પેલો જ પ્રશ્ન આપણને આપ્યો કે આ મનને સ્થિર કરવું. મન, બધા સંતોએ મન વિશે અવારનવાર ફરિયાદ કરી છે. ખરેખર કોઈ મન જોયું નથી છતાં ફરિયાદ કરે. મન એવું અસ્તિત્વ નથી છતાં વેદના કરે. મનનું નામ સરનામું નથી છતાં મને તમને દુઃખી કરે. અને પાછું કોઈ પણ આપણો હિન્દુ સંસ્કૃતિનો ધાર્મિક ગ્રંથ જુઓ તો એની શરૂઆત જ મનના કારણથી હોય. રામાયણ જુઓ, ભાગવત જુઓ, ગીતા જુઓ, ક્યાંય અર્જુનના મનનું કારણ છે, તો ક્યાંય નારદના મનનું કારણ છે, તો ક્યાંય પાર્વતીજીનું કારણ છે. આ મનનું કારણ. રાયરો સીધો પ્રશ્ન કરે ગંગા સતી કે મનને સ્થિર કરીને આવો મેદાન. ભગવાને અર્જુન રાયડું નાખતો ભગવાને કીધું કે આ અર્જુન અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનને શાંત કરી શકાય. એમાં એને બતાવ્યું ને આવડો અભ્યાસ કરવો એમ. કેમ? ભગવાનની ચોરી છે. એટલે મન ના જે જુદા જુદા, કારણ કે આપણે જ્યાં સુધી આપણી પાસે મન હોય છે એટલે મન જ આપણું જીવન હોય છે, બીજું જીવનની આપણને કઈ ખબર છે નહીં. આ પહેલો પ્રશ્ન મનને સમજવા માટેનો કે મન જ આપણું જીવન છે. જેમ મનને સારું લાગે છે એમ કરી, બસ. પછી હિત થાય, અહિત્ય થાય, સુખ થાય, દુઃખ થાય, મેળવી ખોય, આની આપણે દરકાર કરતા નથી. એટલે સમજી લો મન જ આપણું જીવન બની જાય છે. અને છે જ્યાં સુધી મનને સમજાણું નથી, કંટ્રોલમાં નથી આવ્યું, ત્યાં સુધી મન એ આપણું જીવન બની જાય. અને આપણું નહીં, આ ટોટલી જેટલા આ માનવ આ જગતમાં જીવે છે બધા. પછી આનાથી કોઈ બાદ નથી. રાજા રંગ, ફકીર, જ્ઞાની, અજ્ઞાની, સુખી, દુઃખી, કોઈને આ મન નથી સતાવતું. એવું બધા પોતાના મનને જેમ સારું લાગે એમ કરે. મનને સ્થિર કરી આવો મેદાનમાં, મીટાવું સર્વે કલેશ. આ મનને સ્થિર કરવાના સંપ્રદાયોના માધ્યમ છે. દાખલા તરીકે વૈષ્ણવ સંપ્રદાય જુઓ તો સામે ઠાકોરજીની મૂર્તિ, એની સામે તમે બેહો તો તમને એકાગ્રતા થાય ને. અને પાછું બીજા નંબરની અંદર એની ઉપર અષ્ટતા 8 પ્રકારના ભાવ વ્યક્ત કરવાના છે. જો તમે 8 પ્રકારના ભાવ વ્યક્ત કરો, બાળકની મૂર્તિ બનાવી છે એટલે તમારા હૃદયમાં બાળક જોવાથી તમારી અંદર વિકારો થતા નથી. એટલે જે આપણા ઋષિ મુનિઓએ, સાધુ સંતોએ કાંઈ પણ પદ્ધતિ મૂકી છે તો એ મનને કંટ્રોલમાં લેવા માટે, મનને સમજવા માટે, મનનું પરિવર્તન કરવા માટે. આથી વધારે એમાં લાગુ પડી જવાનું નથી. આ સત્સંગ હોય તો આ મનનું કારણ મીટાવાનું જ છે. આથી વધારે આ સત્સંગમાં બીજું કઈ મળે નહીં. પણ જો આપણું મન સ્થિર થઈ ગયું હોય તો એને કીધું મીટાવું સર્વે કલેશ. મન જ્યાં સુધી સ્થિર ન થાય, આપણું મન શું કરે એ આપણને ખબર ન હોય અને કરતા હોય તો આ કલેશ મટે કેવી રીતે? પેલા તો આપણને એ ખબર હોવી જોઈએ મારું મન કરે છે શું. અને એ તમને ક્યારે ખબર પડશે કે જ્યારે તમે સ્થિર બેસી જાઓ ત્યારે કે મન શું કરે. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ તમે સ્થિર બેહો, પછી તમારા હાથ પગને જો હલવા માંડી જાય તો તમારે સમજી લેવાનું કે આવડું મન હલાવે. એટલે એના ઉપર તમે એક પકડ થઈ જાય કે આ હલાવે છે ને એને હલવા નથી દેવું. પછી શું કરે? કારણ કે મનને શરીર માધ્યમ આપણે આપી દઈએ એટલે મન એમાં ગતિ કરે. કારણ કે મન અવ્યક્ત છે, શરીર ક્યાં અવ્યક્ત છે? શરીરને પકડી લ્યો,
અને ગંગા સતી આગળ કીધું શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ. બધા જે આસનની વાત કરે એ વાત કરે. આ તો આસનની વાત, આસનની એક બાજુ રહી જાય, પરબર સાધનામાં ચડી જાય. સાધનાની પેલા આસનને સ્થિર કરી દો, અને એટલે અંશે સ્થિર કરી દો કે તમારી આંખનો દોરો હલવો જોઈએ. એટલે જે આપણા સંતોએ રાજયોગ, ત્રાટક યોગ જે કઈ કીધું છે ને આટલામાં સમન્વય આવી જાય કે જરૂર છે શરીરની સ્થિરતાની. જો આ સ્થિરતા આવી જાય તો આપણે સંગીત વિના, રૂપરંગ વિના, અંધારા અંજવાળા વિના આપણે સમય પસાર શાંતિથી કરીએ. નકર અંધારું થાય ને એટલે કાંઈ ભય લાગે ને, કાંઈ બીક લાગે ને, કાં સુઈ જાય. અંજવાળું હોય તો કાંઈક નું કંઈક વાંચ્યા કરે, જોયા કરે, બોલ્યા કરે, સાંભળ્યા કરે. કારણ કે મન જયારે, મન એટલે બાહિરિક ક્રિયા, બાહિરિક જીવનમાં જેટલી ગતિ કરાવે છે એ બધું મન કરાવે. એક બીજો વિચાર એમાં સમજવાનો છે કે જયારે આપણે માતાના નાના હતા, 4-6 મહિના વરદીના, ત્યારે આપણું જીવન તો હતું, ઇન્દ્રિયોના કાર્યો પણ હતા, વિકાસ પણ હતો, જાગતા હતા, સુઈ જતા હતા, બધું કરતા હતા ને. જો ત્યારે મન નહોતું આપણી પાસે, મન નહોતું એટલે આપણે આપણી અંદર જ જમાવીને બેઠા હતા. આપણે સ્થિતિ પ્રજ્ઞ જ હતા. હવે એ સ્થાન ઉપર આપણે પાછું જવું, સામે બીજું કઈ કરવાનું નથી. અને કોઈ પણ જાતની ક્રિયા કરશો ત્યાં સુધી ત્યાં જઈ શકશો નહીં. જેમ ત્યાંથી સર્જન થયું છે એમ જ અહીંથી હકેલતા જાઓ એટલે થઈ જાય એવું છે. હવે એ ત્યારે આપણે આપણી અંદર હતા તો કેટલું અમૃત આવતું હતું મોઢામાં, કેટલી આરોગ્યતા હતી, કેટલી ક્રાંતિ હતી. હવે 5 જ્ઞાનેન્દ્રિયોના વિષય આપણે સમજવા માંડ્યા. એ બાહિરિક થી નહીં, અંદર તો હતા નહીં. જો આ બાહિરિક થી જ મળે છે એની જ ઉપાધિ છે. એટલે એ 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયો આપણે સમજતા શીખા એટલે આપણી પાસે મન બન્યું, નકર મન હતું નહીં. હવે જો પાછું આપણને સમજાઈ જાય કે આ 5 જ્ઞાનેન્દ્રિયોના વિષય દ્વારા જ મન બને છે, 5 શરીર સ્થિર રાખ્યા વિના 5 જ્ઞાનેન્દ્રિયોથી રહિત તમે બની શકશો નહીં. એટલે પેલો પ્રશ્ન છે શરીરથી સ્થિર થઈ જવું, પછી જ તમે 5 જ્ઞાનેન્દ્રિયોથી રહિત બની શકશો. અને 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયથી આપણે રહિત ન બની શકી ત્યાં સુધી આ 25 પ્રકૃતિ પ્રપંચ જેને કીધો છે એના પડર તોડી શકી નહીં. અને પડર ન તોડી શકી ત્યાં સુધી જે પંચરંગી પાઠ જે છે એ આપણા નજરમાં આવે. એટલે ગંગા સત્ય કીધું ભાઈ આટલું જો તમે કામ કરી લ્યો તો હરિનો દેશ તમને એવો દેખાડું જ્યાં નહીં વરણ ને વેશ. જે હરિનો દેશ છે એ તમારી અંદર એવો પડ્યો છે કે જ્યાં કોઈ વરણ પણ નથી, જ્યાં કોઈ વેશ પણ નથી. તો હવે તો આપણને સમજાઈ જાય ને કે આપણે જે બાઈને આવ્યા છે એ જ વરણ અને વેશ છે, અને અંદર કાંઈ કામ આવી શકતું નથી. કારણ કે આ જે કર્યું એ અતિશય ધનાઢ્ય માણસોએ કર્યું છે અને ગરીબ માણસોએ કર્યું છે, રાજા મહારાજાએ કર્યું છે અને હરિજન અમારા જેવા વફાએ આમાં મહેનત કરી. એટલે આમાં અંદરના જે ક્ષેત્ર આવે બાહિર કોઈ પણ વસ્તુની જરૂર રહેતી નથી. ખાલી જરૂર છે તમારે આ 2 વસ્તુ સ્થિર કરી અને અંદર ઉતરી જવાની. બસ તો આ દેશ તમારી અંદર છે જ. કારણ કે જે આપણે 6 મહિનાના હતા ત્યારે એ સ્થિતિ તો આપણામાં હતી જ. અને એને કીધું કે ભાઈ જયારે આપણને આપણી ભૂલ સમજાઈએ ત્યાં આખી આપણી દિશા બદલી જઈએ. પણ કોઈ આખું ગામ સમજાવે તો આપણે સમજી નહીં.